વાહ, ખૂબ જ સ્વાદિષ્ટ પૌવાની વાનગી. ઓમ સાંઈરામ મિત્રો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું પૌવાની એક ખાસ મીઠી વાનગી કે પ્રસાદ. મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જન સમયે આ પ્રસાદને કેળના પાનમાં સુંદર પોટલી બનાવી ગણપતિ બાપ્પા સાથે વિદાય સ્વરૂપે મોકલવામાં આવે છે. આ પ્રસાદ ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કર્ણાટકના કરકલામાં આવેલા શ્રી વેંકટરમણ મંદિરમાં આ પ્રસાદ દરરોજ બનાવવામાં આવે છે. આ પ્રસાદ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તમે તેને પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો અને એક સ્વાદિષ્ટ મીઠી ડીશ તરીકે પણ તમે માણી શકો છો. આ પ્રસાદ ગણપતિમાં એક કેળના પાનના અંદર કાચું જ નારિયેળ, કાચું જ પૌવા અને કાચા જ ગોળ સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આપણે પણ એને અલગ રીતે બનાવીશું. એના માટે આપણે 1 કપ નારિયેળનું ખમણ લીધું છે, 1 કપ પૌવા, અડધો કપ ગોળ, 1 ચમચી ઇલાયચી પાવડર, કિસમિસ, કાજુ. આ બંને ઓપ્શનલ છે. તમારે રાખવું હોય તો નાખો, નહીં નાખો તો પણ ચાલશે. હવે આપણે આ પૌવાને સ્ટ્રેનરમાં મૂકી ધોઈ નાખશું, જેથી કરીને બધું પાણી પૌવા ધોવાય અને પાણી બધું બહાર નીકળી જાય. હવે એક પેનમાં આપણે 1 ચમચી ઘી લેશું. આપણા કિસમિસ અને કાજુને આપણે તળી નાખશું અને તળીને એને આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે એ જ પેનના અંદર નારિયેળને તેટલા જ ઘીના અંદર સરસ રીતે સુંદર રીતે શેકી નાખશું. એના અંદર આપણે અડધો કપ જે ગોળ છે એ નાખી દઈશું અને સરસ મિક્સ થઈ જાય કે પછી આપણે એના અંદર પૌવા નાખી દઈશું અને પૌવાને મિક્સ થઈ જાય, વ્યવસ્થિત થાય એટલે એના અંદર આપણે એલચી પાવડર નાખશું. હવે આપણે તળેલા કિસમિસ અને કાજુને નાખી દઈશું. સરસ રીતે એને મિક્સ કરી થોડી વાર માટે બંધ કરી દઈશું. હવે તમે જોશો કે સરસ રીતે આ પૌવાનો પ્રસાદ કે સ્વીટ ડીશ તમે કહો, પ્રસાદ તરીકે જ આપણે ગણીએ, થઈ ગયો છે. ગેસ બંધ કરી નાખશું. ગરમા ગરમ પૌવાનો પ્રસાદ રેડી. હવે આપણે આ ભગવાનને ધરાવી લઈએ અને પછી આપણે પણ એની મોજ માણીએ. તમે પણ આ રેસીપીને ટ્રાય કરશો. 5 જ મિનિટમાં આ રેસીપી તૈયાર થઈ જાય છે અને મારી રાંધણીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આવજો.